પેલા ભલામણા ટપુ હવે ક્યારે તારું દેવાય છે? દેવાઈ ગયું તારું તો. હા તો હવે મારી વાત સાંભળ, આ બાજુ હોય હા સમજો. હા હવે રહ્યું ને આપણે બહારગામ જવાનું, તને ખબર છે એ ને? તો મને ખબર છે. હા તો આ બેઠો છો શું ને ઊભો છો શું? હાલ્યા જાય. જડી આમ તો તું જો તારો બાપ આ દાનવ ક્યાંથી આવ્યો? શી ખબર. આયા તે ભાગ ન કર, આપણને મારી નાખશે. ભાગ એ પહેલા ઉતાવળું હાલ, વાડીએ કામ હે. બાપીએ કીધું તું કે વાડીએ કાંઈક આવજો. હાલ કાંઈક આયલા જ આવી. પહેલા અમે તો દાનવ વાળો આવે પણ આ ગામમાં દાનવ આવ્યો ક્યાંથી? ભાઈને મારી નાખશે. પહેલા જલ્દી ભાગ, એ આપણી પાસે દાયલો આવે છે. એ હા, હું તને જોઈ લઈશ. મારો દીકરો આ ગામનો સરપંચ કેવો છે? આખા ગામના ઘીરે નળ આવે છે અને મારા ઘીરે નળ નથી આવતા. બોલો, આજકાલ ચૂંટણી આવે ને એટલે એ સરપંચને મત જ નથી દેવો. મારો દીકરો મારા ઘીરે પાણી નળ નથી દેતો. બોલો. અરે બાપ રે, આ તો દાનવ છે અને દાનવે બે છોકરાને મારી નાખ્યા. હવે શું કરું? એક કામ કરું, ફટાફટ જેમાં દાદાને જઈને કહું. ટપુડા, તારો બાપ આપણા ગામમાં તો મોટો જબર દાનવ આવી ગયો છે. હવે એમ તો મારી વાત સાંભળ, આપણે રહ્યું ને આ જંગલમાં જ રહી, ગામમાં જઈશું ને તો દાનવ મારી નાખશે. એ વાત તારી સાચી હે. ઉભો રે, હું છે ને પોલીસ વાળાને ફોન કરી દઉં. પોલીસ વાળાને ખબર પડી જશે ને એટલે પોલીસ વાળા બંદૂક લઈને આવશે ને દાનવને મારી નાખશે. અહીંયા બે કરી દે, ફોન કરી દે. ઉભો રે, ફોન કરું હો. કર. રીંગ જાય છે. હાલો હાલો સાહેબ, મારી વાત સાંભળો. હું હનુમાનગઢથી જાડીઓ બોલું છું. અમારા ગામમાં મોટો જબર દાનવ આવી ગયો છે. તમે કાંઈક કરો ને કરી દાનવ અમને બધાને મારી નાખશે. હા વાંધો નહીં, તમે આવો, અમે આ જંગલમાં વિયાયા છે. હા વાંધો નહીં. હે સાહેબ આવે છે, આપણે આયા ના રહી જશે, જવાનું નથી થતું હો. હા હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો હનુમાનગઢથી ફોન આવ્યો હતો કે હનુમાનગઢમાં બહુ ખૂંખાર અને ખતરનાક દાનવ આવી ગયા છે અને આપણે એ બધા માણસોને બચાવવા પડશે. નકર દાનવ જો એકાદા માણસોનો જીવ લેશે ને તો કમિશનર સાહેબ તમારી અને મારી બેની નોકરી કાઢશે. ઉભા રહ્યો સાહેબ, આ જમાનામાં દાનવ બાનવ થોડા હોય. એ જમાદાર, એ તો મને ખબર પડે છે કે આ જમાનામાં એવું કાંઈ ન હોય, પણ ઓલા જાડિયાનો ફોન આવ્યો છે એટલે આપણે બેને જવું તો પડશે ને. હાલો હાલો. એટલે શું આટલો બધો હાંફીને આવ્યો? એ જેમાં દાદા, જલ્દી તમે કંઈક કરો. શીનું કંઈક કરું? આપણા ગામમાં દાનવ આવી ગયો છે. હવે ખોટીનો થામાં ને આપણા ગામમાં કોઈ દિન દાનવ આવે જ નહીં. એ જેમાં દાદા, હું હાસું કહું છું, આપણા ગામના ઓલા મૈયાના છોકરાને બેયને મારી નાખ્યા. હે? હા, હાસું કહું છું. તો તારા બાપ આપણે ગામમાં ન રહેવાય, સીમમાં ભાગી જવાય. ભાઈ હાલો હાલો.
એ ટપુડા એની મને આપણા ગામમાં દાનવ આવી ગયો છે. અમારો દીકરો ક્યાંથી આવ્યો છે? શું જમીન ફાડીને આવ્યો હોય છે? શી ખબર હવે. એની મને કઈ ખબર ન પડતી. બોલ હવલદાર, આપણે હનુમાનગઢના જંગલમાં તો આવી ગયા અને ઓલો જાડિયો કહેતો હતો કે સાહેબ હનુમાનગઢના જંગલમાં બહુ મોટો બધો દાનવ આવી ગયો છે, પણ આ દાનવ તો ક્યાંય દેખાતો નથી. સાહેબ દાનવ બાનવ કાંઈ ન હોય. તો હવલદાર, આ જાડિયો હું આપણને આમથી હેરાન કરતો હોય છે? હવલદાર, જાડિયો કહેતો તે વાત હાચી. અહીંયા તો હાસુકા દાનવ હે અને મારા દીકરાનો આપણી સામું દોડ્યો આવે છે. સાહેબ તો કાંઈ કાનું કરવો નકર આપણને મારી નાખશે. હવલદાર, તમે બીઓમાં એ દાનવ હે. હમણાં હું ભડાકો કરીને એને મારી નાખું. હવલદાર, આને તો મારા દીકરાને ભડાકાની કાંઈ અસર ન થાય. ભાગો, નકર આ આપણને બેયને મારી નાખશે. Ah!